ગુજરાત સરકારના બાગાયતી વિભાગની મદદથી અમરેલીના પ્રગતિશીલ ખેડૂતે આર્થિક ઉન્નતિ મેળવી છે। અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જય બોરડે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીને વ્યવસાય તરીકે અપનાવી બાગાયતી ખેતીની શરૂઆત કરી હતી। તેઓ બાગાયતી ખેતીમાં ભીંડા, ટામેટા, ટેટી, તરબૂચ, કાકડી અને રીંગણાનું ઉત્પાદન કરીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે। સાથે જ તેઓ ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે સાથે બાગાયતી ખેતી જેવા રોકડિયા પાકને અપનાવવાની સલાહ પણ આપી રહ્યા છે। નોંધનીય છે કે ગુજરાત સરકાર તરફથી બાગાયતી ખેતી માટે પ્લાસ્ટિક મલ્ચિંગ, હાઇબ્રિડ શાકભાજી વાવેતર, શાકભાજીના મંડપ, ટપક સિંચાઈ પદ્ધતિ માટે આર્થિક સહાયના લાભ અપનાવવા આવી રહ્યો છે। જિલ્લાના બગસરા તાલુકાના ખેડૂતો હાલમાં ટેટી, તરબૂચ વગેરેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરી ટપક પદ્ધતિનો ઉપયોગ કરી નવીનતમ ટેકનોલોજી સાથે શાકભાજીના પાકોનું ઉત્પાદન લેતા થયા છે। ક્રોપ ડાયવર્સિફિકેશનનો જે કોન્સેપ્ટ છે એ પણ સાકાર થઈ રહ્યો છે અને પાક વૈવિધતા વધતા ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનના સારા માર્કેટ ભાવ પણ મળે એવી આશા છે। અને વિશેષમાં સરકારશ્રીનું કૃષિ વિભાગ હેઠળનું બાગાયત ખાતું છે અમરેલી જિલ્લામાં ખેડૂતોને પ્લાસ્ટિક મલ્ચિંગ, હાઇબ્રિડ શાકભાજીના વાવેતર, શાકભાજીના મંડપ કરવા વગેરેમાં સહાયની યોજનાઓનો લાભ પણ આપે છે। પહેલાં અમે મારા પપ્પાની પરંપરાગત આ ચાલુ બધી ખેતી કરતા, કપાસ, મગફળી, ચણા, ધાણા એવું, અને ત્યાર પછી મેં સ્ટડી પૂરું કરી, કોલેજ પૂરું કરીને પછી આ બાગાયત ખેતી ચાલુ કરી હતી। ભીંડોથી આપણે સ્ટાર્ટ કરેલું છે પહેલાં। બાગાયત તરફથી અમને ઘણી એવી સરકાર તરફથી અમને સહાય મળે છે, મલ્ચિંગ છે, ગ્રો કવર છે, એ બધા વોટર સોલ્યુબલ ખાતરમાં અમને સબસિડીનો લાભ મળે છે। એક ખેડૂતના દીકરા તરીકે મારી એક સલાહ છે કે ભાઈ અત્યારે બધા ચાલુ પાક વાવે છે એની કરતાં થોડુંક આ સાઈડમાં રોકડિયો પાક આપણે કરે તો સારું એવું રહે એમ।